રાજકારણમાં સૌથી મોટો વિરોધાભાસ ત્યારે ઊભો થાય છે જ્યારે તમે કોઈ વિચારધારાના કટ્ટર વિરોધી હોવા છતાં એ જ વિચારધારા ધરાવતા લોકોને પોતાની વાત કહેવાનો અધિકાર પણ આપવાની વાત કરો. આજે દેશની રાજનીતિમાં આવો જ એક સવાલ ફરી ઊભો થયો છે. કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ આરએસએસની વિચારધારા સામે પોતાની અસહમતિ યથાવત રાખતા કહ્યું છે કે જો આરએસએસની અભિવ્યક્તિની સ્વતંત્રતા પર કોઈ હુમલો કરશે તો તેઓના અધિકારની પણ રક્ષા હું કરીશ. એક તરફ કોંગ્રેસ અને આરએસએસ વચ્ચે વર્ષોથી ચાલતો વૈચારિક સંઘર્ષ અને બીજી તરફ વિરોધી વિચારધારાના અભિવ્યક્તિની અધિકારની વાત. તો શું રાહુલ ગાંધી પોતાના રાજકીય નેરેટિવમાં એક મોટો ફેરફાર સૂચવી રહ્યા છે કે પછી આ જ લોકશાહીની મૂળભૂત કસોટી છે કે આપણે પોતાના વિરોધીઓનો અવાજ પણ બચાવી શકીએ? અને આ જ કાર્યક્રમમાં રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પર કરેલા આકરા પ્રહારોને આ નિવેદન સાથે કેવી રીતે જોડવા જોઈએ, આવો વિગતે વાત કરીએ. નમસ્કાર, હું છું દેવલ જાદવ. આપ જોઈ રહ્યા છો સ્વમાન. રાહુલ ગાંધીનું નિવેદન સમજવા માટે પહેલાં એક વાત સમજવી પડશે. તેમની વાત આરએસએસની વિચારધારાના સમર્થન તરીકે રજૂ કરવામાં આવી રહી નથી. તેમનો ભાર અભિવ્યક્તિના અધિકાર પર છે. એટલે કોઈ સંગઠનની વિચારધારા અને તમે સહમત હોવ કે ન હોવ તેની રાજનીતિની ટીકા કરો, તેના વિચારોને પડકારો, છતાં જો કોઈ તેના લોકોને પોતાની વાત કહેવાના મૂળભૂત અધિકારથી વંચિત કરવાનો પ્રયાસ કરે તો શું તમે તેનો વિરોધ કરશો? રાહુલ ગાંધીના નિવેદનનો રાજકીય અર્થ આ જ જગ્યાએ ઊભો થાય છે. કારણ કે લોકશાહીમાં અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અર્થ માત્ર પોતાની તરફના લોકો બોલી શકે એટલો નથી. જો અભિવ્યક્તિનો અધિકાર ખરેખર સર્વજન માટે છે તો તે અધિકાર એવા લોકો માટે પણ હોવો જોઈએ જેમની વિચારધારા સાથે આપણે સંપૂર્ણપણે અસહમત હોઈએ. આ સિદ્ધાંતને સ્વીકારવો સરળ લાગે છે, પરંતુ રાજકારણમાં તેનો અમલ સૌથી મુશ્કેલ હોય છે. અને રાહુલ ગાંધીની રાજકીય સ્થિતિ વધુ રસપ્રદ બને છે. કોંગ્રેસ અને આરએસએસ વચ્ચે વૈચારિક સંઘર્ષ કોઈ નવો નથી. કોંગ્રેસ લાંબા સમયથી આરએસએસની વિચારધારા અને ભાજપ સાથે તેના સંબંધોની ટીકા કરતી આવી છે, જ્યારે ભાજપ અને આરએસએસ તરફથી કોંગ્રેસની વિચારધારા પર વળતો પ્રહાર થતો રહ્યો છે. એટલે કોંગ્રેસના સૌથી મોટા નેતાઓમાંથી એક જ્યારે કહે કે આરએસએસને પણ પોતાની વાત કહેવાનો અધિકાર છે અને તેની અભિવ્યક્તિની સ્વતંત્રતાની રક્ષા થવી જોઈએ, ત્યારે સ્વાભાવિક રીતે રાજકીય સવાલ ઊભો થાય છે. આ વિરોધાભાસ છે કે લોકશાહીનો સિદ્ધાંત? જો રાહુલ ગાંધી ખરેખર કહી રહ્યા હોય કે વિરોધી વિચારધારાને પણ બોલવાની સંપૂર્ણ જગ્યા હોવી જોઈએ, તો આ વાત રાજકારણ કરતાં એક પગલું આગળ જઈને લોકશાહીના મૂળ સ્વરૂપને સ્પર્શે છે. કારણ કે લોકશાહીનો અર્થ માત્ર ચૂંટણી જીતવી નથી. લોકશાહીનો અર્થ એ પણ છે કે જે વ્યક્તિ તમારી સામે ઊભી છે તેને પોતાની વાત કહેવાની જગ્યા મળે. પરંતુ રાહુલ ગાંધીના આજના નિવેદનને માત્ર આરએસએસ સુધી સીમિત રાખી શકાય નહીં. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહને પણ તીખા રાજકીય પ્રહારો કર્યા છે. તેમણે પ્રધાનમંત્રી મોદી પર કટાક્ષ કરતા કહ્યું કે વડાપ્રધાન રાતે ઊંઘતા નથી. તેના કેટલાક કારણો છે જેમાંથી ઘણા બધા લોકોને ખબર નથી. જ્યારે અમિત શાહને લઈ પણ તેમણે વ્યંગ કર્યો હતો. આ પ્રહારો એવા સમયે આવ્યા જ્યારે સંસદનું ચોમાસું સત્ર ભારે રાજકીય ટકરાવ વચ્ચે સમાપ્ત થયું છે અને અમિત શાહ સત્રના મોટા ભાગ દરમિયાન ગૃહમાં જોવા મળ્યા ન હતા. આ અંગે વિપક્ષે ઘણા સવાલો પણ ઉઠાવ્યા હતા. 13 ઓગસ્ટે સત્રના અંતિમ દિવસે અમિત શાહ લોકસભામાં આવ્યા, પરંતુ કાર્યવાહી માત્ર થોડી જ મિનિટોમાં સ્થગિત થઈ ગઈ. અહીં રાજકારણનો બીજો ચહેરો સામે આવે છે. એક તરફ રાહુલ ગાંધી અભિવ્યક્તિની સ્વતંત્રતાની વાત કરી રહ્યા છે, તો બીજી તરફ તેઓ સરકાર અને તેના નેતૃત્વ સામે અત્યંત કડક રાજકીય ભાષાનો ઉપયોગ કરી રહ્યા છે. પરંતુ શું આ બંને બાબતો એકબીજાના વિરોધમાં છે? કદાચ નહીં. કારણ કે લોકશાહીમાં સરકારની ટીકા કરવાનો અધિકાર અને વિરોધી સંગઠનોના અભિવ્યક્તિના અધિકારનું રક્ષણ બંને એક સાથે અસ્તિત્વમાં રહી શકે છે. સવાલ એ નથી કે તમે કોની ટીકા કરો છો. સવાલ એ છે કે તમે જે સ્વતંત્રતા પોતાના માટે માગો છો એ જ સ્વતંત્રતા તમારા વિરોધીને પણ આપવા તમે તૈયાર છો કે નહીં. આ જ મુદ્દો આજે ભારતીય રાજનીતિ માટે ખૂબ મહત્વનો બની જાય છે. કારણ કે છેલ્લા કેટલાક વર્ષોમાં દેશની રાજનીતિની ચર્ચામાં અસહમતિ સતત કેન્દ્રમાં રહી છે. સરકારની ટીકા થાય ત્યારે તેને રાજકીય વિરોધ માનવો કે દેશ વિરોધી પ્રવૃત્તિ, આ અંગે સતત વિવાદ થયા છે. બીજી તરફ વિપક્ષ પણ સત્તામાં હોય ત્યારે અસહમતિને કેટલું સ્થાન આપે છે એ સવાલથી પણ સંપૂર્ણપણે મુક્ત નથી. એટલે અભિવ્યક્તિની સ્વતંત્રતાનો સવાલ માત્ર ભાજપ સામેનો સવાલ નથી, માત્ર કોંગ્રેસ સામેનો સવાલ નથી અને માત્ર આરએસએસ સામેનો સવાલ પણ નથી. આ સવાલ સમગ્ર રાજકીય વ્યવસ્થાનો છે. અને અહીં રાહુલ ગાંધીના નિવેદનને વધુ એક દ્રષ્ટિકોણથી જોવું જરૂરી છે. જો કોંગ્રેસ કહે છે કે દરેક વ્યક્તિને પોતાની વાત કહેવાની સ્વતંત્રતા હોવી જોઈએ, તો પછી એ સિદ્ધાંત માત્ર આરએસએસ માટે કેમ? એ જ અધિકાર ભાજપના કાર્યકરો, ડાબેરી સંગઠનો, પ્રાદેશિક પક્ષો અને સરકારના સમર્થકો અને સરકારના વિરોધીઓને પણ મળવો જોઈએ.
એટલે નિવેદનની સાચી કસોટી ત્યારે થશે જ્યારે કોઈ એવી વ્યક્તિ બોલે જેના વિચારો આપણને બિલકુલ પસંદ ન હોય. ત્યારે પણ શું આપણે કહીશું હું તેની વાત સાથે સહમત નથી પરંતુ તેને બોલવાનો અધિકાર છે? જો જવાબ હા હોય તો આ લોકશાહીનો મજબૂત સિદ્ધાંત છે. જો જવાબ ના હોય તો આ ફ્રીડમ ઓફ એક્સપ્રેશન માત્ર રાજકીય સૂત્ર બનીને રહી જાય છે. બીજી તરફ ભાજપ માટે પણ અહીં એક મોટો રાજકીય સવાલ છે. જો વિપક્ષ અભિવ્યક્તિની સ્વતંત્રતાને લઈને સરકાર પર સવાલ કરે છે તો સરકારની જવાબદારી માત્ર વિરોધીઓને જ જવાબ આપવાની નથી. સરકારને એ પણ બતાવવું પડે છે કે અસહમતિ, ટીકા, વિરોધ માટે લોકશાહીમાં જગ્યા છે. સંસદમાં સતત ટકરાવ, વિરોધ પ્રદર્શનો અને રાજકીય નિવેદનો વચ્ચે જો સરકાર અને વિપક્ષ બંને એકબીજાના અવાજને માત્ર રાજકીય હુમલા તરીકે જોવાનું શરૂ કરે તો લોકશાહીની ચર્ચા ધીમે ધીમે સંવાદમાંથી સંઘર્ષમાં ફેરવાઈ શકે છે. અને રાહુલ ગાંધીના આજના નિવેદનની સૌથી રસપ્રદ બાબત કદાચ એ જ છે કે તેઓ આરએસએસની વિચારધારાને પડકારવાની પોતાની રાજકીય સ્થિતિ છોડ્યા વગર તેના અભિવ્યક્તિના અધિકારની વાત કરી રહ્યા છે. અને આને રાજકીય રણનીતિ કહો કે લોકશાહીનો સિદ્ધાંત, પરંતુ ચર્ચા માટે એક મહત્વનો મુદ્દો ચોક્કસ ઊભો થાય છે. શું આપણે વિરોધી વિચારધારાને હરાવવા માટે તેના અવાજને બંધ કરવો જોઈએ કે પછી તેની સામે વધુ મજબૂત દલીલ ઊભી કરવી જોઈએ? લોકશાહીનો રસ્તો જો દલીલનો છે તો વિરોધીને બોલવા દેવા પડશે, કારણ કે વિચારોને દબાવી શકાય છે પરંતુ દબાયેલા વિચારોને હંમેશા ખતમ થતા નથી. અહીંથી આગળનો સવાલ વધુ મોટો થાય છે. જો આજે કોંગ્રેસ આરએસએસના અભિવ્યક્તિના અધિકારની વાત કરે છે તો શું આવતીકાલે ભાજપ પણ કોંગ્રેસના વિરોધના અધિકારને એટલી જ મજબૂતાઈથી સ્વીકારશે? જો કોઈ સરકારની ટીકા કરે તો શું તેને માત્ર રાજકીય વિરોધ તરીકે જોવામાં આવશે કે તેની વાત સાંભળવામાં આવશે? અને જો કોઈ સંગઠન સરકારની વિચારધારાથી અસહમત હોય તો શું તેને પણ સમાન લોકશાહીમાં જગ્યા મળશે? કારણ કે લોકશાહીની સાચી પરીક્ષા ત્યારે નથી થતી જ્યારે લોકો આપણી વાત સાથે સહમત હોય. સાચી પરીક્ષા ત્યારે થાય છે જ્યારે કોઈ આપણી સામે ઊભું રહીને અસહમત હોય. એટલે રાહુલ ગાંધીના આજના નિવેદનને માત્ર આરએસએસ અંગે કોંગ્રેસનું નવું વલણ કહીને સમાપ્ત કરી દેવું કદાચ યોગ્ય નહીં બને. આ નિવેદન એક મોટો સવાલ ઊભો કરે છે. શું ભારતીય રાજનીતિ વિરોધીને હરાવવા માંગે છે કે વિરોધીના અસ્તિત્વ અને અવાજને પણ સ્વીકારવા તૈયાર છે? કારણ કે વિચારધારા સામે લડવાની સૌથી મજબૂત રીત તેના વિરોધીનો અવાજ બંધ કરવો નથી, પરંતુ પોતાના વિચારોને એટલા મજબૂત બનાવવાની છે કે લોકો પોતે નિર્ણય લઈ શકે. અને કદાચ આજની આખી રાજકીય ચર્ચાનો સાર પણ આ જ છે. આરએસએસ હોય, ભાજપ હોય, કોંગ્રેસ હોય કે કોઈ પણ સંગઠન હોય, લોકશાહીમાં અભિવ્યક્તિનો અધિકાર ત્યારે જ અર્થપૂર્ણ બને છે જ્યારે અધિકાર પોતાના માટે નહીં પણ પોતાના વિરોધી માટે પણ સ્વીકારવામાં આવે. રાહુલ ગાંધીનું નિવેદન ખરેખર આ સિદ્ધાંતને મજબૂત બનાવે છે કે પછી આગામી રાજકીય લડાઈ માટે તેમની નવી વ્યૂહરચના છે. તેનો નિર્ણય રાજકારણમાં નહીં પરંતુ સમય કરશે. પરંતુ સવાલ આપણે સૌએ પોતાને પૂછવાનો છે, શું આપણે પોતાના વિરોધીનો અવાજ પણ એટલી જ મજબૂતીથી બચાવી શકીએ છીએ જેટલી મજબૂતીથી પોતાના અવાજની સ્વતંત્રતા માટે લડીએ છીએ? તમારું શું માનવું છે? વિચારધારા અલગ હોય તો પણ વિરોધી પક્ષ કે સંગઠનને પોતાની વાત કહેવાનો સમાન અધિકાર મળવો જોઈએ કે પછી કેટલીક વિચારધારાઓ સામે અભિવ્યક્તિની પણ મર્યાદા હોવી જોઈએ? તમારી વાત અમને કોમેન્ટમાં જરૂર જણાવજો. આવા જ મહત્વના રાજકીય સમાચારોને માત્ર હેડલાઇન તરીકે નહીં પરંતુ તેની પાછળનું રાજકીય ગણિત અને લોકશાહી પર તેની અસર સાથે સમજવા અને વિશ્લેષણવાળા અહેવાલો જોવા માટે સોમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો સોમાન. નમસ્કાર.